જો એકવાર આ રીતે વધેલા ભાતમાંથી મસાલા ભાત બનાવીને ખાઈ લેશો ને તો વધેલા ભાત કોઈ દિવસ નાખી નહીં દો. તો એના માટે એક વાસણમાં વધેલા ભાત લઈ લઈશું. હવે એમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચીથી થોડી ઓછી હળદર, 1 લીલું સમારેલું મરચું, થોડા લીલા સમારેલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચા જેટલું તેલ નાખી સરખાઈથી હળવા હાથે મિક્સ કરી દઈશું. કંઈક આ રીતે. હવે વઘાર માટે કડાઈમાં 1 ચમચા જેટલું તેલ લઈ ગરમ કરી એમાં 1 ચમચી રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, ચપટી હિંગ અને 1 મીડિયમ સમારેલી ડુંગળી નાખીને વઘાર કરી લઈશું અને મિક્સ કરી દઈશું. હવે એમાં 1 મીડિયમ સમારેલું ટમેટું નાખી એકાદ મિનિટ સાતળી લઈશું. હવે એમાં જે મસાલા ચડાવેલા ભાત છે એ ઉમેરી દઈશું અને સરખાઈથી હળવા હાથે મિક્સ કરી દઈશું, જેથી કરીને ભાત ભાંગે નહીં અને આખા રહે. અને તૈયાર છે તીખા તમતમતા મસાલા ભાત. દહીંના રાયતા સાથે જો આ ખાલી મસાલા ભાત મળી જાય ને તો બીજું કાંઈ ના જોવે. માત્ર 10 જ મિનિટમાં બનતા આ મસાલા ભાત એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને એકવાર જો આ મસાલા ભાત બનાવીને ખાઈ લેશો ને તો સફેદ ભાત થોડા વધુ જ બનાવશો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.